બાળકોના આરોગ્ય સાથે છેડા થયાનો આરોપ થયો। આ ઘટના ગીર ગઢડાના નગડિયા ગામની છે, જ્યાં આંગણવાડીમાં ફૂગજન્ય તુવેર દાળ હોવાનો દાવો કરતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તુવેર દાળમાં ફૂગ જોવા મળી રહી છે। આવી તુવેર દાળ જો બાળકો ખાય તો તેમના સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે। ત્યારે સમગ્ર મામલે હવે ગ્રામજનોએ સીડીપીઓ અને પુરવઠા વિભાગની રજૂઆત કરી હતી। મહત્વનું છે કે પ્રાણીઓ પણ ન ખાઈ શકે તેવી તુવેર દાળ આંગણવાડીમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મધ્યાહન ભોજનમાં સરકારનો એક અભિગમ છે કે બાળકોને સારું પોષણ મળે અને કોઈ બાળક કુપોષિત ન રહે એવા હેતુથી મધ્યાહન ભોજનની જે આ યોજના ચાલે છે, સરકારનો હેતુ ખૂબ જ સારો છે। પરંતુ આ જે અખાદ્ય જથ્થો આવ્યો છે એમાં અમે મામલતદારશ્રીને જાણ કરતાં મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ ગોડાઉન મેનેજરની જવાબદારી હોય છે, અને ગોડાઉન મેનેજરશ્રી સાથે વાત કરી તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોક જે છે એનું લેબ પરીક્ષણ કરીને પછી જ અમે મોકલું છે, તમારે આરટીઆઈથી માહિતી જોતી માંગી લેજો। એટલે અમે એવું કીધું કે ભાઈ અમે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી, પરંતુ આમાં જે કોઈ જવાબદારી છે, નબળો જથ્થો આવ્યો છે ક્યાંથી આવ્યો તપાસ તમારી કરવી ફરજ બને છે, અને બેદરકારી ભેરો જવાબ આપ્યો। એટલે ફરી અમે મામલતદારશ્રીનો સંપર્ક કર્યો અને મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ તમે કહો એમ કાર્યવાહી ન થાય, અમે કહેશું એમ થશે। એટલે ઉદ્ધતાઈ ભેરી વાત કરી છે। એટલે મારી એવી રજૂઆત છે, અને ત્યારબાદ આ બાળકો બધા જે છે એમના વાલીઓ આવ્યા અને વાલીઓએ એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ જે જથ્થો અહીં સુધી અખાદ્ય પહોંચ્યો છે એમાં જવાબદાર જે કોઈ બેદરકારી અધિકારી કે કર્મચારી હોય એના ઉપર કાયદાકીય કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં ન લેવાય ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલશું નહીં। અમારી શાળામાં અનાજનો જથ્થો એવો આવ્યો છે જે અખાદ્ય છે, જ્યાં સુધી આની ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ શાળાએ આવશું નહીં। અમને નગડિયા ગામના પ્રાથમિક શાળામાંથી કમ્પ્લેન મળેલી કે અનાજનો દાળનો જથ્થો છે બગડી ગયેલો છે। આ બાબતે અમારા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીથી સૂચના મળતા અને અમારા કચેરીના વડા મારફત અમને સૂચના મળતા આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે। અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલકશ્રી, આચાર્યશ્રી, દુકાનદારશ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમો અનુસારની કાર્યવાહી હશે તે હાથ ધરીશું ને એના માટે અમે કાર્યવાહી આગળ ધરશું અમારા કચેરીના વડાની સૂચના મુજબ। તેના માટે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવી પડે તે માટે આગળ કાર્યવાહી કરશું। બાળકોના આરોગ્ય સાથે છેડા થયાનો આરોપ થયો। આ ઘટના ગીર ગઢડાના નગડિયા ગામની છે, જ્યાં આંગણવાડીમાં ફૂગજન્ય તુવેર દાળ હોવાનો દાવો કરતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તુવેર દાળમાં ફૂગ જોવા મળી રહી છે। આવી તુવેર દાળ જો બાળકો ખાય તો તેમના સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે। ત્યારે સમગ્ર મામલે હવે ગ્રામજનોએ સીડીપીઓ અને પુરવઠા વિભાગની રજૂઆત કરી હતી। મહત્વનું છે કે પ્રાણીઓ પણ ન ખાઈ શકે તેવી તુવેર દાળ આંગણવાડીમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મધ્યાહન ભોજનમાં સરકારનો એક અભિગમ છે કે બાળકોને સારું પોષણ મળે અને કોઈ બાળક કુપોષિત ન રહે એવા હેતુથી મધ્યાહન ભોજનની જે આ યોજના ચાલે છે, સરકારનો હેતુ ખૂબ જ સારો છે। પરંતુ આ જે અખાદ્ય જથ્થો આવ્યો છે એમાં અમે મામલતદારશ્રીને જાણ કરતાં મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ ગોડાઉન મેનેજરની જવાબદારી હોય છે, અને ગોડાઉન મેનેજરશ્રી સાથે વાત કરી તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોક જે છે એનું લેબ પરીક્ષણ કરીને પછી જ અમે મોકલું છે, તમારે આરટીઆઈથી માહિતી જોતી માંગી લેજો। એટલે અમે એવું કીધું કે ભાઈ અમે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી, પરંતુ આમાં જે કોઈ જવાબદારી છે, નબળો જથ્થો આવ્યો છે ક્યાંથી આવ્યો તપાસ તમારી કરવી ફરજ બને છે, અને બેદરકારી ભેરો જવાબ આપ્યો। એટલે ફરી અમે મામલતદારશ્રીનો સંપર્ક કર્યો અને મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ તમે કહો એમ કાર્યવાહી ન થાય, અમે કહેશું એમ થશે। એટલે ઉદ્ધતાઈ ભેરી વાત કરી છે। એટલે મારી એવી રજૂઆત છે, અને ત્યારબાદ આ બાળકો બધા જે છે એમના વાલીઓ આવ્યા અને વાલીઓએ એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ જે જથ્થો અહીં સુધી અખાદ્ય પહોંચ્યો છે એમાં જવાબદાર જે કોઈ બેદરકારી અધિકારી કે કર્મચારી હોય એના ઉપર કાયદાકીય કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં ન લેવાય ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલશું નહીં। અમારી શાળામાં અનાજનો જથ્થો એવો આવ્યો છે જે અખાદ્ય છે, જ્યાં સુધી આની ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ શાળાએ આવશું નહીં। અમને નગડિયા ગામના પ્રાથમિક શાળામાંથી કમ્પ્લેન મળેલી કે અનાજનો દાળનો જથ્થો છે બગડી ગયેલો છે। આ બાબતે અમારા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીથી સૂચના મળતા અને અમારા કચેરીના વડા મારફત અમને સૂચના મળતા આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે। અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલકશ્રી, આચાર્યશ્રી, દુકાનદારશ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમો અનુસારની કાર્યવાહી હશે
તે હાથ ધરીશું ને એના માટે અમે કાર્યવાહી આગળ ધરશું. અમારા કચેરીના વડાની સૂચના મુજબ તેના માટે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવી પડે તે માટે આગળ કાર્યવાહી કરશું.